तरफ गणगणाट હતો કે કોંગ્રેસ દ્વારા આજે જે પેટા ચૂંટણી વિધાનસભાના જે ઉમેદવારો છે તેમના નામ જાહેર કરી દેવામાં આવશે, પરંતુ એની વચ્ચે જે ઈસીની બેઠક હતી તે ટળી ગઈ હતી તેવા પણ સમાચાર હતા, પરંતુ આખરે અહીં કોંગ્રેસ દ્વારા પોતાના 5 ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। આ ઉપરાંત ગઢડા બેઠક પરથી મોહન સોલંકીને ઉતારવામાં આવ્યા છે, કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજાને ઉતારવામાં આવ્યા છે, તો ધારી બેઠક પરથી સુરેશ કોટડિયા અહીં ટિકિટ આપવામાં આવી છે। તો આપણી સાથે અમારા સંવાદદાતા અને અમારા સહયોગી સતત જોડાયેલા છે, હિરેન રાવલ જોડાયેલા છે, કલ્પિન ત્રિવેદી પણ જોડાયેલા છે અને અમારા સહયોગી કેતન જોશી પણ સતત અમારી સાથે જોડાયેલા છે। કેતન સર, આપની પાસે આવવા માંગીશ અને જે રીતે કોંગ્રેસ દ્વારા હવે 5 ઉમેદવારો એટલે કે 5 મૂર્તિયા નક્કી કરી દેવામાં આવ્યા છે કે આખરે કોના વર્સિસ કોની જંગ જામશે થોડું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ આ બધાની વચ્ચે જોવા જઈએ આપણે કરજણ બેઠકની વાત કરીએ તો કરજણ બેઠક પર હવે શું લાગે છે કે આ પ્રકારના સમીકરણો રચાઈ શકે છે? બિલકુલ, જો નિધિ ખાસ કરીને આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ બહુ મહત્વનો હોય છે। આમ તો આખરી જીત હાર તો છે એ 10 તારીખે ખ્યાલ આવી જ જશે આવતા મહિનાની, પરંતુ જે અત્યારે આપણે સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે। હવે જ્યારે કરજણ ઉપર આપણો સવાલ હતો તો અક્ષય પટેલ અને કિરીટસિંહ જાડેજા આ બંને નામ આવી ગયા છે, એટલે પટેલ વર્સિસ ક્ષત્રિય હંમેશા ગુજરાતનું રાજકારણ છે, છેલ્લા 30 વર્ષથી હું એનાલિસિસ મારા લેવલ ઉપર કરતો હોઉં છું, તો જ્ઞાતિ સમીકરણ છે એ મહત્વનો ભાગ ભજવે છે। ખાસ કરીને સંદેશ ન્યૂઝના દર્શકોને આપણે જણાવી દઈએ કે કરજણ બેઠકમાં જેટલો ગ્રામ્ય વિસ્તાર છે એમાં મોટા ભાગના ગામડાઓમાં ક્ષત્રિયોની વસ્તી છે એ વધારે છે, ક્ષત્રિયોનું પ્રભુત્વ છે, અને ખાસ કરીને ઓવરઓલ જો વાત કરીએ કરજણ જે શહેરી વિસ્તાર છે ત્યાં પટેલોનું વર્ચસ્વ છે, એટલે પટેલ વર્સિસ પટેલ હોત તો કદાચ અક્ષય પટેલનું પલડું ભારે હોત, પરંતુ અહીંયા કિરીટસિંહ જાડેજા અને અક્ષય પટેલ બંને સામસામા છે। અક્ષય પટેલ છે એ કોંગ્રેસમાંથી આવેલા છે એટલે સ્વાભાવિક છે કે એમનો એક રોષ પણ હોઈ શકે પ્રજામાં। બીજી બાજુ કિરીટસિંહ જાડેજા છે તો ક્ષત્રિય હોવાનો લાભ છે એ ગ્રામ્ય વિસ્તારમાં એમને ચોક્કસ મળી શકે। અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર પણ છે, એમની પણ આપણે ઓપિનિયન લેશું, પરંતુ ખાસ કરીને કરજણ બેઠક ઉપરની જે તમે વાત કરી તો ગામડામાં કોણ વસે છે? ખેડૂતો વસે છે, તો ખેડૂત પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જે પાક નિષ્ફળ ગયો છે એને લઈને મુશ્કેલીમાં છે। બીજા નંબરમાં ગામડાઓમાં છે એ ક્ષત્રિયની સંખ્યા વધારે છે, તો ત્યાં પણ જે કિરીટસિંહ જાડેજા છે એમનું પલડું છે એ ભારે રહી શકે। સાચી ખબર તો 10 તારીખે આપણે આવશે, પરંતુ અત્યારે પટેલ વર્સિસ ક્ષત્રિય છે એટલે કોઈ ડંકી ચોટ ઉપર એવું નહીં કહી શકે કે અમે જીતીશું, તો કરજણની બેઠક પણ ઇન્ટરેસ્ટિંગ છે। નિધિ જી બિલકુલ કેતનજી, અમારી સાથે વરિષ્ઠ પત્રકાર પણ જોડાઈ ગયા છે, જયેશ ઠકરાર અમારી સાથે જોડાયેલા છે। જયેશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સર, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા લેવા માંગીશ, કેમ કે કોંગ્રેસ દ્વારા 5 ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે, આપનું શું માનવું છે, કયો ઉમેદવાર કેટલો દમદાર? બે બેઠકોની ખાસ વાત કરીએ તો ધારી અને મોરબી, જેના ઉપર સૌથી વધારે સમગ્ર ગુજરાતની નજર છે, તો મોરબીમાં કે જે બ્રિજેશ મેરજાએ પક્ષ પલટો કર્યો હતો, હું આપને જણાવી દઉં કે ત્યાં કોંગ્રેસે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે જયંતિલાલ પટેલની પસંદગી કરી છે, અને એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસ શરૂઆતથી જ આ એક જ ઉમેદવાર ઉપર વિચારણા કરી રહી છે, કારણ કે તેમનો જો રાજકીય ઇતિહાસ જોઈએ તો જયંતિલાલ પટેલ 5 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને વારંવાર પરાજયનો એમનો ઇતિહાસ છે। આમ છતાં જે રીતે જોવા જઈએ તો બ્રિજેશ મેરજા અગાઉ જે કોંગ્રેસમાંથી જીતી ચૂક્યા છે અને આ વખતે ભાજપ તરફથી લડી રહ્યા છે, તો જોવાનું એ રહે છે કે કાંતિ અમૃતિયા એમને કેવો સપોર્ટ આપે છે, કેમ કે એમનો ઘણો બધો બેઝ ત્યાં મોરબીમાં બનેલો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે સમગ્ર રાજ્યમાં ભાજપની વન લાઇનર જો મેસેજ હોય તો મોરબી માટે એ છે કે કાંતિ અમૃતિયાએ કોઈ પણ ભોગે બ્રિજેશ મેરજાને છૂટવાના છે। બીજી હું આપને વાત કરું કે જે બેઠકો હંમેશા અણધાર્યા પરિણામો આપવા માટે જાણીતી છે એવી ધારીની બેઠક કે જે સિંહોનું નિવાસસ્થાન કહેવાય છે, અમરેલી જિલ્લાની આ બેઠક ઉપર ગત ચૂંટણીમાં જે હેવીવેઇટ કહેવાય એવા દિલીપ સંઘાણી હારી ચૂક્યા હતા, એ જ જેવી કાકડિયા જેમણે દિલીપ સંઘાણીને હરાવ્યા હતા એ આ વખતે ભાજપ તરફથી લડી રહ્યા છે, અને તેમની સામે કોંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે। બંને પક્ષો તરફથી લેવા ઉમેદવારો લડી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે મનુભાઈ કોટડિયાના પુત્ર સુરેશ કોટડિયા, મનુભાઈ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને અગાઉ જનતા દળમાંથી એ લડતા હતા,
તો ધારીની બેઠક ઉપર જેવી કાકડિયા થોડા વધારે પ્રભાવશાળી ગણાય છે, કેમ કે એમનું નેટવર્ક વધારે છે. જ્યારે સુરેશ કોટડિયાની પાસે એમના પિતાની ઇમેજ જરૂર છે, પણ ગ્રાઉન્ડ વર્ક એમની પાસે કેવું છે એ જોવાનું બહુ મહત્વનું રહે છે. પણ નિધિ, હું આપને જણાવી દઉં કે આ એક બેઠક એવી છે કે જેમાં છેલ્લી 5 ચૂંટણીમાં જોઈએ તો 3 વખત ભાજપ જીત્યું છે, જ્યારે એક વખત જીપીપી અને એક વખત કોંગ્રેસની જીત અહીંયાથી થઈ છે. એટલે બહુ સરપ્રાઇઝિંગ રિઝલ્ટ આપવા માટે ધારીની બેઠક બહુ જાણીતી છે. બિલકુલ જયેશભાઈ, ખાસ કરીને આપણે એક એવી બેઠકની પણ ચર્ચા કરીએ અને સંદેશ ન્યૂઝના દર્શકોને બતાવીએ. ખાસ કરીને લીંબડીની બેઠક, મોટાભાગે એવું મનાતું હતું કે કિરીટસિંહ રાણાને ભાજપ છે એ ટિકિટ આપશે, પરંતુ જે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા ત્યાં લીંબડીની બેઠકનું નામ જ જાહેર ના થયું અને કિરીટસિંહે તો ત્યાં તૈયારી પણ શરૂ કરી દીધી છે. હવે માની લો કે એક ક્ષત્રિય બેઠક છે, ક્ષત્રિયને આપે છે, તો સામે કોળીનું પણ એક સમીકરણ રચાય છે. તો તમારો ગ્રાઉન્ડ રિપોર્ટ શું કહે છે? ખાસ કરીને લીંબડીની બેઠક છે એ બંને પાર્ટી કયા જાતિગત સમીકરણોને આધારે આગળ વધી શકે એમ છે? કેતનભાઈ, બહુ સહજ અને સ્વાભાવિક બાબત એ છે કે લીંબડીની બેઠકમાં કોકડું ગૂંચવાયેલું છે. આ એક જ મુદ્દા ઉપર આધારિત છે. આપણે જાણીએ છીએ કે પક્ષ પલટાનો સૌથી વધારે જો કોઈ ઇતિહાસ ધરાવતું હોય તો એ સુરેન્દ્રનગર વિસ્તાર છે, અને ત્યાં પંચાયત અને પાલિકા અને જિલ્લા પંચાયત આ તમામમાં જે ફેક્ટર્સ આપણે જોઈએ છીએ, કિરીટસિંહ રાણા છેલ્લે જ્યારથી ચૂંટણી જાહેરાત થઈ છે ત્યારથી એ ખૂબ જ સક્રિય બની ગયા છે. પરંતુ જે રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે એક જે જસદણમાં કોળી જ્ઞાતિનું ફેક્ટર છે, કુંવરજી બાવળિયા ત્યાં ઘણું બધું કામ આ દિશામાં કરી રહ્યા છે. પણ એક એવા સમયે કે કોળી સમાજ અત્યારે સંપૂર્ણપણે કોઈ એક પક્ષ તરફ છે એવું માનવાને કોઈ કારણ નથી, અને ક્ષત્રિય સમાજ, આ બંનેના જે સમીકરણો છે એને ગોઠવણી થઈ રહી છે, અને એના કારણે જે આ બેઠક છે એ જાતિગત સમીકરણોની રીતે કદાચ સૌથી વધારે રસપ્રદ પણ બની રહેશે. અને ભાજપ અને બંને કોંગ્રેસ માટે આ બેઠક જે છે એ એમની જે વ્યૂહરચના છે એમાં માસ્ટર સ્ટ્રોક બની રહેવાની છે. બિલકુલ. તો અહીંયા તો હજુ કોકડું ગૂંચવાયેલું જ છે. જો ભાજપ જાહેર ના કરી શકતો હોય તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ તો અંતિમ દિવસો સુધી કદાચ લીંબડીની બેઠક ઉપર છે એ નામ જાહેર ન કરી શકે. કોણ પહેલાં એવી જ એક સ્પર્ધા ચાલશે. પરંતુ જયેશભાઈ, એક મહત્વની બેઠક છે ગઢડા, સૌરાષ્ટ્રની મહત્વની બેઠક છે. આત્મારામ પરમાર છે એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી અને લડી રહ્યા છે. સામે મોહનભાઈ સોલંકી છે. મોહનભાઈ સોલંકી છે એ મૂળ મુંબઈવાસી છે, પરંતુ ઘણા વર્ષોથી તેઓ ભાવનગરમાં રહે છે, સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. છતાં પણ તમારું જે આકલન છે, સૌરાષ્ટ્ર ઉપર તમે સારી પકડ ધરાવો છો, તો ગઢડાનું જે સમીકરણ છે એ કઈ રીતે બંધ બેસતું છે? બંને ઉમેદવારો છે, એસસી આખી આ એક સીટ છે, તો એમાં કોનું પલડું અત્યારે તમને ભારે દેખાય છે? સૌપ્રથમ તો કેતનભાઈ, જે રીતે કોંગ્રેસે ઉમેદવારની પસંદગી કરી છે એમાં જોઈએ તો કોંગ્રેસ પાસે કોઈ બહુ ઝાઝા અવકાશ હતા નહીં. ગઢડાની બેઠક તમે જે રીતે આપણે વિશ્લેષણ કરીએ, કોંગ્રેસ પાસે મોટામાં મોટી મુશ્કેલી એ હોય કે પછી એ ધારીની બેઠક હોય કે મોરબીની બેઠક હોય, જ્યારે એમના વિજેતા ધારાસભ્યો પક્ષ છોડી અને બીજી જગ્યાએ જ્યારે જાય છે ત્યારે મોટામાં મોટો અવકાશ કોંગ્રેસમાં એટલા માટે થાય છે કે કોંગ્રેસમાં મોટાભાગે સેકન્ડ કેડર હોતી નથી, એટલે આ રીતે ઉમેદવારોની પસંદગી કરવી પડે છે. આમ છતાં પણ ઓવરઓલ હું આપને જણાવી દઉં કે સંસદની ચૂંટણીમાં જે રીતે ભાવનગરમાં ભાજપના દિગ્ગજ ઉમેદવાર સામે કોંગ્રેસે એક સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારને પસંદ કર્યો હતો, એવું જ એમણે અહીંયા કરવું પડ્યું છે. પણ આત્મારામભાઈ જે છે એ બહુ મંજેલા પોલિટિશિયન છે, અને છેલ્લા લગભગ 1 મહિનાથી એણે ગ્રાઉન્ડ વર્ક ઉપર ગઢડામાં કામગીરી શરૂ કરી દીધી છે. એમની પદયાત્રાઓ અને એમનું બોડું નેટવર્ક છે. આમ છતાં ગઢડામાં ઘણા બધા પ્રશ્નો છે, અને એવું નથી કે સંપૂર્ણપણે એમણે જે પક્ષ પલટો કર્યો છે એને સંપૂર્ણપણે માન્યતા મળી ગઈ હોય. એટલે મોહનભાઈ અને કોંગ્રેસના સ્થાનિક જૂથના લોકો જો એમને સપોર્ટ કરશે તો આ મુકાબલો ચોક્કસ રસાકસી ભર્યો બની રહેવાનો છે. બિલકુલ બિલકુલ. તો પત્રકારોનો પણ એક અલગ ઓપિનિયન હોય છે. અમારા 2 સહયોગી છે, કલ્પિન અને હિરેન, જેઓ ભાજપ અને કોંગ્રેસ છે એ કવર કરી રહ્યા છે. કલ્પિન, સૌથી પહેલાં હું આપને પૂછીશ, પછી હિરેન પાસે જશું. કોંગ્રેસે એક તો શા માટે યાદી જાહેર કરવામાં આટલો સમય લીધો, અને બીજા નંબરમાં કે એને કયા ફેક્ટર, કારણ કે આપ અત્યારે કોંગ્રેસ કાર્યાલય ઉપર જ મોજૂદ છો, તો કયા ફેક્ટરને કામે લગાડ્યા હતા અને એમનો આત્મવિશ્વાસ અત્યારે કોંગ્રેસનો કેવો છે? પછી આ જ સવાલ છે એ આપણે હિરેનને પૂછીશું.
કેતનજી, સૌપ્રથમ જો હાલના તબક્કામાં જ્યારે કોંગ્રેસે 2 દિવસ ખૂબ જ મનોમંથન કર્યું આ તમામ બેઠકોને કેવી રીતે યાદી જાહેર કરવી, ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ તબક્કામાં 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસની પહેલેથી જ કેતનજી એ રણનીતિ હતી, થોભો રાહ જુઓ અને આગળ વધો, અને એ જ પ્રમાણે કોંગ્રેસ આગળ વધી રહી છે. બીજી તરફ વાત કરીએ તો કોંગ્રેસ પાસે હાલના તબક્કે ખૂબ મોટા પ્રશ્ને લઈને તે મેદાનમાં જાય અને પ્રબળ જીત મેળવે તેવી પણ જે શક્યતાઓ છે એ માનવામાં આવી રહી છે. એનું મુખ્ય કારણ એ છે કે હાલના તબક્કામાં મહત્વના પ્રશ્નો પૈકીની વાત કરીએ તો શાળા કોલેજોની ફી માફીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના માઇનસ પોઈન્ટની આપણે વાત કરીએ છીએ ત્યારે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા તમામ ધારાસભ્યો, એટલે આ તમામ બાબતોના ફેક્ટરો ખૂબ જ હાલ મહત્વના ભાગ ભજવી રહ્યા છે. કોંગ્રેસે આવા તમામ તબક્કાની અંદર એક માઇક્રો સર્વે કર્યો અને એની ફળશ્રુતિના ભાગરૂપે કઈ કઈ બેઠક ઉપર કયા કયા પ્રકારના ઉમેદવારો ઊભા કરવા તેની એક ચોક્કસ યાદી તૈયાર થઈ અને આ યાદીના ભાગરૂપે કોંગ્રેસ આગળ વધી રહી. હાલના તબક્કામાં 3 બેઠકો બાકી રહી. એ 3 બેઠકોની અંદર પણ હાલના તબક્કે એ જ સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે. કારણ કે ખાસ લીંબડી બેઠકની વાત કરીએ છીએ ત્યારે લીંબડી બેઠક પર ઋત્વિક મકવાણાના બહેન કલ્પના મકવાણાની વાત ચાલી રહી છે, પરંતુ કલ્પના મકવાણા એવું માનવામાં આવે કે કલ્પના મકવાણા એ આયાતી ઉમેદવાર કહી શકાય, કારણ કે મૂળ એ ચોટીલાના છે અને લીંબડીમાં ચૂંટણી લડવી એમના માટે ખૂબ જ કઠિન સાબિત થાય. એટલે આવા તમામ તબક્કાની અંદર અલગ અલગ ફેક્ટરો, જ્ઞાતિગત સમીકરણો અને તમામ બાબતોનું ખૂબ જ બારીકાઈ અને ઝીણવટપૂર્વક કોંગ્રેસ દ્વારા પણ તપાસ કરી અને એના ભાગરૂપે આજે કોંગ્રેસે પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી. પહેલી વાત કરીએ. બીજી વાત કરીએ ધારી બેઠક પર, તો ધારી બેઠક પર સુરેશ કોટડિયાના નામને લઈને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખૂબ જ જીદ પકડી રહી હતી. મોવડી મંડળ પર ખાસું નારાજ થયેલું હતું, કારણ કે જો જીદ પકડીએ તો નેતૃત્વ અને સંગઠનની અંદર પણ ખૂબ મોટી ઇફેક્ટ થાય. આવા તમામ તબક્કાઓ અને પડકારોનો સામનો કર્યા બાદ કોંગ્રેસ આજે પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી. બીજો તબક્કો બાકી છે, 3 ઉમેદવારો આવતીકાલ જાહેર થશે. બિલકુલ. તો ખાસ જે અત્યારે બધા સમીકરણો છે એ બહુ મહત્વના છે અને સૌથી મહત્વની પ્રતિક્રિયાઓ છે આપણે ભાજપ અને કોંગ્રેસ પાસેથી પણ મેળવતા હોઈએ છીએ. તો અત્યારે મહેશ કસવાલા છે, જે નેતા ભાજપ છે, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મહેશભાઈ, બ્યુગલ વાગી ચૂક્યા છે. તમારા 7 ઉમેદવાર, કોંગ્રેસના 5 ઉમેદવાર જાહેર થઈ ગયા છે. જે રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ એક તરફી તો નથી જ, અહીંયા રસાકસી પણ થવાની છે. સૌથી પહેલાં તમારી પ્રતિક્રિયા, જે રીતે ઉમેદવારો પસંદગી કરવામાં કોંગ્રેસે આ વખતે ખૂબ જ સમજદારી પણ વાપરી છે, તો તમારી પ્રતિક્રિયા શું છે? ભારતીય જનતા પાર્ટી 8 બેઠકો, પેટા ચૂંટણીની 8 બેઠકો જીતવાના વિશ્વાસ સાથે રણ મેદાનમાં ઉતરી છે. ભારતીય જનતા પાર્ટી પાસેનું મજબૂત સંગઠન એના માટે તૈયાર છે અને જે પ્રકારે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની વ્યૂહરચના પ્રમાણે હજી ઉમેદવારો ડિક્લેર થયા હતા નહોતા થયા એની પહેલાં કામ આરંભી દીધું છે. હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી, આપણે ત્યાં કહેવત છે ને કે પહેલો ઘા રાણાનો, એમ ભારતીય જનતા પાર્ટીએ ધરાતલ પર ચૂંટણીલક્ષી કામનો ક્યારનોય આરંભ કરી દીધો છે. ઉમેદવારો ડિક્લેર થયા પહેલાં અમારા કાર્યાલયો ખુલી ગયા છે, જનસંપર્કનું કામ શરૂ થઈ ગયું છે. ગઢડા જેવી વિધાનસભામાં ગઈકાલે બૂથની અંદર 1000 જેટલી બેઠકો કરી અને 50,000 લોકો સુધીનું જનસંપર્કનું કામ પતી ગયું છે. આવા પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટી આરંભી દીધું છે અને અમે તો એવું માનીએ છીએ કે દરેક વખતે કોંગ્રેસે ખૂબ વિચારીને ઉમેદવારો મૂક્યા હશે, છતાં પણ 1995થી સતત ગુજરાતનો નાગરિક, ગુજરાતના મતદાતા ભારતીય જનતા પાર્ટીની કામગીરી, ભારતીય જનતા પાર્ટીએ કરેલું કામ, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્તબદ્ધ સંગઠન જે છે એને કારણે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે. 8 બેઠકોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિશ્વાસભેર, આત્મવિશ્વાસ સાથે જે પ્રકારે બંને સરકારોએ કરેલા કામને લઈ અને જનજનની વચ્ચે જઈ રહ્યો છે અને ખૂબ સારું સમર્થન અમને મળી રહ્યું છે. નો ડાઉટ કોરોનાની મહામારીને કારણે કેટલીક મર્યાદાઓ ચૂંટણી પ્રચારમાં અમારી પણ આવશે, સામે સામે પ્રતિપક્ષની પણ આવશે, પરંતુ જે પ્રકારે કામ કર્યું છે અને વ્યક્તિગત સંપર્કને કારણે ભારતીય જનતા પાર્ટીએ કામ આરંભ્યું છે. હું એમ માનું છું કે અમે અમારી વાત, સરકારોના કામની વાત અને ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજીની વાત અમે જનજન સુધી પહોંચાડી શકીશું અને 8 બેઠક પર 100% ભરોસો અમને છે કે અમે વિજય મેળવીશું.